રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો જનરલ બોર્ડમાં જતા પહેલા હોબાળો થયો છે। તો રાજકોટ સહકારી બેંકની ચૂંટણીમાં જનરલ બોર્ડમાં જતા પહેલા તમામની કરાઈ તપાસ, જેમાં હોબાળો થયો છે। ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરની કરાઈ તપાસ, જેમાં હાલ હોબાળો થયો છે। મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। જનરલ બોર્ડમાં જતા પહેલા તમામની તપાસ કરાઈ હતી, જેમાં હાલ હોબાળો થયો છે। રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા વિરોધ પક્ષના આગેવાનો કોર્પોરેટર એટલા માટે કાઢી મૂકવામાં આવે છે એને પોતાને મન ફાવે તેવા નિર્ણયો લઈ શકે। આ નિર્ણયો લેવા એ ભાજપની હકીકતમાં કાયમ કમજોરી રહેશે। ભાજપના આંકાઓએ કરોડો રૂપિયા લઈ લીધા હોય, ભાજપના આંકાઓ કરોડો રૂપિયા લઈ લીધા હોય એટલે અહીંયા એના પેદાઓને કહે છે કે વિરોધ પક્ષને બોલવા ન દો। વિરોધ પક્ષને અવાજ દબાવવામાં આવે છે કારણ કે એમને કૌભાંડ કરવા છે। પછી પોતાની મંજૂર કરશે એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને શરમ જેવો છાંટો નથી ભાજપવાળાને। આપ જો કેટલા લોકોના મૃત્યુ થયા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મૃત્યુ છુપાવે છે। સરકારને પણ ખોટા આંકડા આપે છે। આ મુદ્દો રહ્યો, આ મુદ્દો શું ખોટો છે? શું આ રાજકોટને પ્રજાનો મુદ્દો નથી? આ મુદ્દો બતાવવામાં પણ જો એમને શરમ લાગતી હોય તો તમને શરમ લાગતી હોય તો ભાઈ તમે કામ કરો ને। શા માટે કામ નથી કરતા? તમે લોકોના કામ કરો, કૌભાંડ કરોમાં કરોડો રૂપિયા ખાઈ જાઓમાં, લોકોના પરસેવાની પૈસાની પૈસા જે ખાવાના છે કરોડો રૂપિયા આખાએ કીધું છે કે તમે કૌભાંડ કર્યા રાખો અને અમે તમારી ઉપર સાજરો સાવરવાળા એક સાથે 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો। એક સાથે 10 વર્ષ માટે એ બે જ પાર્ટીને આપી દેવામાં આવ્યો। હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવે છે, વિરોધનો અવાજ બંધ કરવા માંગે છે, પરંતુ આ લોકશાહી છે, અમારો અધિકાર છે। એ અધિકારની રૂએ અમે કાયમ જાહેરાત કરતા રહેશું। ખોટું કરે છે તો કહેવાના એમને કૌભાંડ ન કરવા જોઈએ ને। લોકો મૃત્યુ મરી જાય છે, એના મૃત્યુ આ શા માટે છુપાવે છે? આ તો એક પ્રેસ રિપોર્ટરના પરિવારના હતા, એક કોર્પોરેશનના કર્મચારી હતા, એટલા માટે બહાર આવ્યું। બાકી કેટલા લોકો મરી ગયા છે એ હકીકતમાં આંકડા બહાર કાઢો, ખબર પડશે। દેખાડજો, પરંતુ એ લોકો સાંભળવું નથી એટલે તો માટે બહાર એક કાગળ કાઢવાની જગ્યા હિસાબે પેલા એ આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી, પરંતુ એ લોકોને બહાર ભાળી ગયા હતા એટલા માટે પોતાના કૌભાંડ બહાર ન પાડે એટલા માટે બોર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યું। ભાજપને પોતાને બીક હતી, કૌભાંડો છે કૌભાંડો છુપાવવા માટે। રાજકોટમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સરકારને 2 મૃત્યુ દર્શાવવામાં આવ્યા। એક કોર્પોરેશનના કર્મચારીનું અને એક પ્રેસના પ્રતિનિધિના પરિવારનું। તો રાજકોટમાં શું આ 2 લોકો મૃત્યુ થયા છે? શરમ જેવી વાત છે। કેટલા લોકો મૃત્યુ પામે ડેન્ગ્યુથી, પરંતુ રાજકોટના ભાજપના શાસકો ક્યાંક ડરે છે, સરકારથી ડરે છે, કારણ કે સરકાર એનો હિસાબ પૂછે તો જવાબ શું આપે એ જવાબથી ડરે છે। અને ક્યાંક ને ક્યાંક પોતાની મુનસુબી પ્રમાણે ખોટા અને કરોડોના કૌભાંડ થાય એવા ટેન્ડરો બિનજરૂરી બહાર પાડી અને આપતા મને મેં જે પૂછ્યું છે ટેન્ડરની કોપી માંગી છે, આપ કહેતા ને હમણાં ટેન્ડરનું, પરંતુ મને કોપી આપવામાં આવી, લેખિત છે મારું ટેન્ડરની કોપી। આ એટલા માટે નથી આપવામાં આવતા કે ટેન્ડરનો અભ્યાસ કરી
અને હું એમનો કૌભાંડ બહાર પાડું, કેટલા કરોડ કોને મળ્યા છે, કોના હુકમથી આપ્યા છે, એ બધું બહાર ન પાડું એટલા માટે એ લોકોએ મને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ. વિવિધ 4 કાર્યક્રમમાં આપશે હાજરી. ગાંધીનગરમાં ફિલા વિસ્ટા 2024નું કરશે ઉદ્ઘાટન. સાબર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ આપશે હાજરી. 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાવાળા અત્યાધુનિક પશુ આહાર યંત્રનું કરશે ઉદ્ઘાટન. તો સાંજે સાણંદના શીલા પહોંચી શીલા તળાવની આપશે ભેટ. સાબર ડેરીમાં પશુ આહાર માટે નવો પ્લાન્ટ તૈયાર. 210 કરોડના ખર્ચે બનેલા કેટલ ફીડ પ્લાન્ટમાં બમણા કરતા વધારે સાબર દાણા પશુ આહારનું ઉત્પાદન શરૂ થશે. પ્રતિદિન 1000 મેટ્રિક ટન સાબર દાણનું ઉત્પાદન કરશે. રાજકોટમાં નાગરિક બેંક ચૂંટણીનું પરિણામ જાહેર. ભાણેજ કરતા મામાનું પલડું ભારે નીકળ્યું. સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ. ભાજપના સમર્થનવાળી પેનલનો વિજય થયો. સહકાર પેનલના વિજેતા ઉમેદવાર દેવાંગ માંકડનું નિવેદન. કહ્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાની જીત થઈ. સહકાર પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચારના પડઘમ શાંત. આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે થશે મતદાન. મહારાષ્ટ્રમાં 9.70 કરોડ મતદારો 1,188 મતદાન મથકે આપશે મત. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો પર 528 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર. ગઠબંધનમાં ભાજપ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારની એનસીપી સામેલ. મહાયુતિની વિપક્ષી મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. મતદાનની તૈયારીઓ પૂરજોશમાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ સહિતની સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવા કવાયત તેજ. મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મોટી કાર્યવાહી. નાસિકની હોટલમાંથી 1.98 કરોડ રૂપિયા જપ્ત. ગેરકાયદે ચૂંટણી ભંડોળ અંગે ચિંતા ઉભી કરતી એક સૂચનાને પગલે પોલીસે પાડ્યા હતા દરોડા. બ્રાઝિલમાં થઈ રહેલી G20 સમિટમાં બાઇડનને મળ્યા પીએમ મોદી. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, તેમને મળીને હંમેશા આનંદ થાય છે. ફોટોમાં વડાપ્રધાન મોદી અને બાઇડન બંને એકબીજાનો હાથ પકડીને ચર્ચા કરતા દેખાયા. બ્રાઝિલમાં પ્રધાનમંત્રી મોદી અને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ દ્વિપક્ષીય બેઠક યોજી. ભારત અને ઇટાલી સાથે સંબંધિત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરાઈ ચર્ચા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મેક્રોને ટ્વીટ કરતા કહ્યું, મોદી સાથે મુલાકાત કરવી આનંદની વાત. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે કરી મુલાકાત. ભારત ચીન સરહદ વિસ્તારો પર તાજેતરમાં સૈનિકોની સ્થિતિ અંગે ચર્ચા કરી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને એનસીપી શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો. કાર પર પથ્થરમારો થતા ગંભીર રીતે ઘાયલ. ઘટના સ્થળે તૂટેલા કારના કાચ વેરવિખેર જોવા મળ્યા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમરા દિસાનાયકે ડિસેમ્બરમાં આવશે ભારતની મુલાકાતે. નવનિયુક્ત વિદેશ મંત્રી વિજેતા હેરેતે મીડિયાને આપી માહિતી. કહ્યું, રાષ્ટ્રપતિ આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ઇન્દિરા ગાંધી મેમોરિયલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના 7 માછીમારોને બચાવ્યા. 2 કલાક સુધી પાકિસ્તાની જહાજોનો પીછો કરીને તેને ઘેર્યું હતું. માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે બચાવ કામગીરી કરી હતી. યુએસમાં ઝડપાયો લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ. સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને સિદ્દીકી હત્યાકાંડમાં છે આરોપી. બિશ્નોઈ ગેંગના અનેક કારનામાં પર્દાફાશ થવાની શક્યતા. જોકે દિલ્હી અને મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરી નથી. સુરેન્દ્રનગરના પાટડીમાં ધમધમતા જુગારધામ પર એસએમસીની રેડ.
વેલનાથનગરમાં રહેણાંક મકાનમાં ચાલતું હતું જુગારધામ. પોલીસે 4.58 લાખ રોકડ, 3 વાહનો, 26 મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 30ની ધરપકડ કરી. હત્યાની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક. કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે હાથ ધરી કોમ્બિંગ. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા. શંકાસ્પદોની પૂછપરછને વાહન ચેકિંગ કરાયું.